હા સરજી કરી દીધો પંખો. શુભ બપોર. તમારી બપોર સારી જાય. વિડીયો જોઈને મજા લો. ચાલો સરજી પણ અમે તો સવારમાં જોઈશું વિડીયો. ભાઈ તમને મન ફાવે ત્યારે જોજો. પણ હું બપોર બનાવવા બેઠો છું. હા હું વિડીયો બપોરે બનાવવા બેઠો છું. 42 ડિગ્રી ટેમ્પરેચર. એટલે મારે તમને સારી બપોર તો કહેવી પડે. ફરીથી બેન જઈએ. ના સરજી અમને ઈશ્વર આ તો આ એક રમતરોડિયો થઈ ગયો હતો. કયો ગયા ત્યારે સાહેબજી? અરે આર્યો તમે હવે ગયા વિડીયોનું અથવા તો ગયા લેક્ચરમાં આપણે શું ભણ્યા ને એની વાત તો થોડી યાદ કરો. ના સરજી આગળ ભણીએ. આગળમાં તો જુઓ પાછળનું આપણે પેલી રાસાયણિક પ્રક્રિયાઓ હતી ને રાસાયણિક પ્રક્રિયાઓ ના પ્રકારો એમાં પહેલો પ્રકાર તો આપણે શીખી લીધો હતો. અરે યાદ છે કોઈને પહેલા પ્રકારનું નામ શું હતું એ બોલો હળો. સંયોગીકરણ પ્રક્રિયાઓ. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. રમલા તું સિંહ ક્વેશ્ચન તમે તે પણ યાદ રહેશે તને. સર કાજુ ખાઉં છું, બદામ ખાઉં છું. સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા. અરે બીજી કોઈને યાદ છે શું હતી? ચંપા બોલજે તો ઉભા. વિઘટન પ્રક્રિયાઓ સરજી. વિઘટન પ્રક્રિયા. વેરી ગુડ. તો આજે આપણે વિઘટન પ્રક્રિયા વિશેની વાત સમજી લઈએ, આગળ ભણી લઈએ. સરજી એક ક્વેશ્ચન હતો ગયા વિડીયોની અંદર. કયો? પેલું દહનને શું કહેવાનું? મેગ્નેશિયમ માંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બનતો તો એ રિએક્શનમાં Mg વત્તા O2 દહન અને બન્યો MgO. આમાં આ બે તો શું હતા? પ્રક્રિયકો. આ શું હતી? નિપજ. આ શું હતું? એટલે આ દહન શું હતું? સ્ટાર્ટર. શું હતું? સ્ટાર્ટર. પ્રક્રિયાનો પ્રારંભ કરી આપનાર. એટલે આને પ્રારંભક કહેવાય. શું કહેવાય? પ્રારંભક. જે પ્રક્રિયાનો પ્રારંભ કરી આપે છે તો આને શું કહીશું? પ્રારંભક. અરે આ બીજી એક ઇન્ટરેસ્ટેડ વાત કહી દઉં. આ તીરની નિશાની શું બતાવે છે? એરોની નિશાની શું બતાવે છે? તો એરોની નિશાની શું બતાવે છે કે જેલા રાજુ તું બોલજે. પ્રક્રિયા એ દિશામાં થાય છે. હા, પ્રક્રિયાની દિશાનો નિર્દેશ કરે છે. ભાઈ પ્રક્રિયા ક્યાંથી શરૂ થઈ? પ્રક્રિયકોમાંથી. કોની તરફ ગઈ? નિપજ તરફ ગઈ. તો પ્રક્રિયાની દિશા ક્યાંથી ક્યાં છે? પ્રક્રિયકોથી નિપજ તરફ. એટલે એરોની નિશાની જે છે એ પ્રક્રિયાની શું કરે છે? દિશા નિર્દેશ કરે છે. સર દહન એટલે શું હતું? આ એરોની ડાબી બાજુએ જે હોય એને શું કહેવાય? પ્રક્રિયકો. અને આ એરોની દિશામાં જે હોય જમણી બાજુએ એને શું કહેવાય? નિપજ કહેવાય. તો આ રીતે રાસાયણિક સમીકરણ લખવાની ટેવ છે, રિવાજ છે. સર પેલું સ્ટાર્ટર તો બાઇકમાં પણ હોય છે ને? બધામાં હોય. ટ્યુબલાઇટમાં હોય, બાઇકમાં હોય, રિક્ષામાં હોય, લેન્ડ રોવરમાં હોય. મતલબ એ બધા પ્રક્રિયાને શરૂ કરાવે છે. હા, પુશ સ્ટાર્ટ ગાડી જોઈ છે પેલી? આ દહનની માફક. હા, પુશ સ્ટાર્ટ આપીએ એટલે બેટરીમાંથી કરંટ જાય
એટલે ગાડી સ્ટાર્ટ થાય. તો એનો મતલબ સરજી તો પણ દહન થતું હશે ને? તો દહન થાય ને, ડીઝલનું દહન થાય, પેટ્રોલનું દહન થાય, સીએનજીનું દહન થાય અને એમાંથી પુષ્કળ પ્રમાણમાં વરાળ ફ્યુમ પેદા કરવામાં આવે અને એનો ધક્કો પિસ્ટન ઉપર વાગે અને પિસ્ટન ધક્કાના કારણે મૂવમેન્ટ કરે અને એ મૂવમેન્ટનો ઉપયોગ કરીને વ્હીલ ફેરવવામાં આવે. આ રીતે ગાડી ચલાવવામાં આવે છે, જેને સ્ટીમ એન્જિન કહેવામાં આવે છે, જે ભૂતકાળની અંદર જેમ્સ વોટ નામના વૈજ્ઞાનિકે આ સ્ટીમ એન્જિનની શોધ કરી અને ત્યાંથી રેલવે એન્જિનોની શરૂઆત થઈ. આજે ખૂબ આધુનિકતા આવી છે બધામાં. એ બધી વાત અત્યારે ના ખોલો નહીં યાર. જી સરજી. વિઘટન પ્રક્રિયાઓ સરજી. તો હવે સંયોગીકરણ પ્રક્રિયાની અંદર આપણે એ શીખ્યા હતા કે બે કે બેથી વધુ પ્રક્રિયકો ભેગા મળી એક જ નિપજ મળતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાઓને સંયોગીકરણ કહે છે. તો સંયોગીકરણ પ્રક્રિયાનું બિલકુલ ઊંધું કરવામાં આવે એટલે કે એક જ પ્રક્રિયક હોય. કેટલો? એક જ પ્રક્રિયક હોય. દાખલા તરીકે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, જેને આપણે કહીએ છીએ ચૂનાનો પથ્થર. આ ચૂનાના પથ્થરને સરજી આ શેનું ઉદાહરણ છે? વિઘટન પ્રક્રિયા સમજાવું છું. તરબૂચ ખબર નથી સરજી પડતી. ટાઇટલ લખી દે એટલે ખબર પડે. ટાઇટલના નીચે તો જાય છે. એ તો એવું લાગે છે બધું ભેગું ખબર નથી પડતી સાહેબ. કોમન સેન્સનો ઉપયોગ કરો. બધું ભેગું બસ બોખાની માફક બેસી રહો છો અને પ્રશ્નો કરો છો. સમજ નહીં પડતી? કોની વાત ચાલતી હોય? નથી તમે લખ્યું છે એની વાત ચાલે છે. વિઘટન પ્રક્રિયાની વાત ચાલે છે. બોખાબો લો આ એરો કરી. ના સરજી એમ તો ના ખબર પડે છે. ના પડે ને તો ઘેર જઈને ઊંઘી જજો. ના સરજી. પ્રક્રિયા નંબર 2 વિઘટન. આ વિઘટન પ્રક્રિયામાં એક જ પ્રક્રિયકમાંથી એનું ગરમી આપવાથી વિઘટન થઈ બે કે બેથી વધુ નિપજ મળે છે. આવી પ્રક્રિયાઓને વિઘટન પ્રક્રિયાઓ કહે છે. તો કેલ્શિયમ કાર્બોનેટને જો ઉષ્મા આપવામાં આવે, ગરમી આપવામાં આવે તો ગરમીના કારણે આ કેલ્શિયમ કાર્બોનેટ એટલે ચૂનાના પથ્થરનું વિઘટન થઈ CaO CO2 મળે છે. CaO એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. જેને આપણે શું કહીએ છીએ? કડી ચૂનો. નામ સાંભળ્યું છે? હા સર. કડી ચૂનો. અહીંયા Ca એટલે કેલ્શિયમ અને CO3 એટલે કાર્બોનેટ. અહીંયા C એટલે કેલ્શિયમ અને O એટલે ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ એનું રાસાયણિક નામ છે, એનું વ્યવહારિક નામ છે કડી ચૂનો. અને સાથે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ મળે છે. તો અહીંયા પ્રક્રિયક કોણ હતો? કેલ્શિયમ કાર્બોનેટ. નિપજ કેટલી મળી? 2 નિપજ મળી. તો એક પ્રક્રિયકમાંથી 2 નિપજ મળી એટલે કે આ પ્રક્રિયકનું શું થયું? વિઘટન થયું અને 2 કે 2 થી વધુ નિપજો મળે છે. તો આવી રાસાયણિક પ્રક્રિયાઓને આપણે વિઘટન પ્રક્રિયાઓ કહીએ છીએ. ચલો વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા યાદ કરીએ આપણે. આમાંથી જોઈને જ બોલવાની છે. તમારા શબ્દોમાં તમને વ્યાખ્યા બનાવતા આવડવી જોઈએ. કોઈએ ગોખણપટ્ટી કરવાની નથી. હું એકવાર બોલી દઉં પછી મારી સાથે તમારે બોલવાનું છે. એક જ પ્રક્રિયકમાંથી ઉષ્મા આપવાથી 2 કે 2 થી વધુ
બે કે બેથી વધુ નિપજ પ્રાપ્ત થાય છે. નિપજ પ્રાપ્ત થાય છે. આવી પ્રક્રિયાઓને વિઘટન પ્રક્રિયા કહે છે. અહીંયા ઉષ્મા આપવાથી આનું વિઘટન થયું છે, માટે આવી પ્રક્રિયાઓને ઉષ્મીય વિઘટન પ્રક્રિયાઓ પણ કહે છે. શું? ઉષ્મીય વિઘટન પ્રક્રિયાઓ પણ કહેવામાં આવે છે. તો ભાઈ આને વિઘટન પ્રક્રિયાના આગળ ઉષ્મીય શબ્દ કેમ લગાવ્યો? ઉષ્માના આધારે વિઘટન થયું એટલે સરજી. વેરી ગુડ. જો કોઈ વિદ્યુતના આધારે વિઘટન કરવામાં આવ્યું હોય તો વિદ્યુતીય વિઘટનીય પ્રક્રિયા. વિદ્યુત વિઘટનીય પ્રક્રિયાઓ અથવા તો વિદ્યુત વિભાજનીય પ્રક્રિયાઓ. સમજણ પડી? આગળ જતો એની પણ વાતો આપણે કરીશું. તો આવી પ્રક્રિયાઓને આપણે ઉષ્મીય વિઘટન પ્રક્રિયાઓ અથવા તો એકલી વિઘટન પ્રક્રિયાઓ કહીએ છીએ. આ એનું એકમાત્ર સરસ ઉદાહરણ છે. બીજું એક ઉદાહરણ હું તમને આપું. ફેરસ સલ્ફેટ FeSO4. આનું નામ શું છે? ફેરસ સલ્ફેટ. Fe એટલે ફેરસ અને SO4 એટલે સલ્ફેટ. ફેરસ સલ્ફેટ. આને જ્યારે ઉષ્મા આપવામાં આવશે ત્યારે આ એક જ પદાર્થનું એટલે કે એક જ પ્રક્રિયકનું વિઘટન થઈ Fe3O4 SO2 અને SO3 જેવા વાયુઓનું નિર્માણ થવાનું છે. અહીંયા સોલિડ પદાર્થ મળવાનો છે. આ પોતે પણ સોલિડ હતો, અહીંયા આ પણ સોલિડ હતો, આ પણ સોલિડ પ્રાપ્ત થયો અને આ ગેસ પ્રાપ્ત થયો, વાયુ પ્રાપ્ત થયો. ભાઈ કૌંસમાં લખી છે ને એ પદાર્થની ભૌતિક અવસ્થાઓ છે. જો પદાર્થ ઘન હોય તો કૌંસમાં સોલિડનો S લખવામાં આવે છે. જો પદાર્થ વાયુ સ્વરૂપ હોય તો ગેસ, અંગ્રેજીમાં વાયુને ગેસ કહીશું તો ગેસના પ્રથમ અક્ષર G તરીકે અહીંયા બ્રેકેટમાં લખવામાં આવે છે. જો કોઈ પદાર્થ પાણીમાં હોય, પાણીમાં ઓગળેલો હોય તો એને જલીય કહેવાય, જેને અંગ્રેજીમાં આપણે એક્વસ કહીએ છીએ. અને એવી સ્થિતિ દર્શાવવા માટે કૌંસમાં એક્યુ દર્શાવવામાં આવે છે. તો એક્યુનો મતલબ શું થાય? જલીય પદાર્થ પાણીમાં ઓગળેલો છે. ઓકે, ચલો તો અહીંયા એક જ પ્રક્રિયક કયો હતો? ફેરસ સલ્ફેટ. એમાંથી ફેરિક ઓક્સાઇડ મળ્યો. શું મળ્યો? ફેરિક ઓક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. આમ ત્રણ નિપજ પ્રાપ્ત થાય છે. તો અહીંયા આ પણ એક વિઘટન પ્રક્રિયાનું એટલે કે ઉષ્મીય વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો આવા બે ઉદાહરણ તમે લખો એટલે તમારો સુંદર પ્રશ્ન તૈયાર થઈ જાય. બીજો એક ક્વેશ્ચન તમારે આજે નોટ્સ બુકમાં નોટ કરવાનો છે. ક્વેશ્ચન લખી લો. વિઘટન પ્રક્રિયા અથવા ઉષ્મીય વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો તમારે અહીંયા બે ઉદાહરણ આપવાના થાય છે. ખૂબ સરળ પ્રશ્ન છે. સરજી વ્યાખ્યા બોલી દઈએ એક વખત. બોલી જાઓ. ચલો. એક જ પ્રક્રિયકમાંથી ઉષ્મા આપવાથી તેનું બે કે બેથી વધુ નિપજમાં રૂપાંતર થાય છે. આવી પ્રક્રિયાઓને વિઘટન પ્રક્રિયાઓ કે ઉષ્મીય વિઘટન પ્રક્રિયાઓ કહે છે.
ઉષ્મીય વિઘટન પ્રક્રિયાઓ કહે છે. સમજી ગયા વાતને? હા સરજી. હવે એક નાનકડી વાત કરી લઉં કે ભાઈ અહીંયા રાસાયણિક પ્રક્રિયા થઈ છે એવું કઈ રીતે સમજાય? તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા Fe નામનો પરમાણુ છે, સલ્ફર નામનો પરમાણુ છે અને ઓક્સિજન નામનો પરમાણુ છે. અહીંયા પ્રક્રિયકમાં 3 પરમાણુઓ છે, Fe, S અને O. આ 3 પરમાણુઓ કોઈ ચોક્કસ બંધનથી જોડાઈને ફેરસ સલ્ફેટ નામના પદાર્થનું નિર્માણ કરેલું છે. હવે જ્યારે એને આપણે ઉષ્મા આપવામાં આવે છે ત્યારે આ 3 પરમાણુ, Fe નો પરમાણુ, સલ્ફરનો પરમાણુ અને ઓક્સિજનના પરમાણુનું જે બંધન છે, બોન્ડિંગ, એ બોન્ડિંગ ગરમીને કારણે તૂટે છે અને આ 3 પરમાણુઓ વચ્ચે નવેસરથી ફરીથી બોન્ડિંગ થાય છે અને ફરીથી બોન્ડિંગ થઈ Fe ઓક્સિજન સાથે જોડાય છે, સલ્ફર ઓક્સિજન સાથે જોડાય છે અને આ રીતે નવા પદાર્થોનું નિર્માણ થાય છે. આ આખી ઘટના રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખાય છે અને આવી રાસાયણિક પ્રક્રિયાઓના આ માળખાકીય સમીકરણો કહેવાય. શું કહેવાય? માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય, જેને આપણે કંકાલ સમીકરણ પણ કહીએ છીએ. કયા સમીકરણ કહીએ છીએ? કંકાલ સમીકરણ પણ કહીએ છીએ. આ અસંતુલિત રાસાયણિક સમીકરણો છે. કેવા? અસંતુલિત રાસાયણિક સમીકરણો છે. હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર હું તમને આવા માળખાકીય રાસાયણિક સમીકરણો એટલે કે કંકાલ સમીકરણોને સંતુલિત કઈ રીતે કરી શકાય, સંતુલિત કઈ રીતે કરી શકાય એ વિશે તમને સમજાવીશ. અને આવા માળખાકીય રાસાયણિક સમીકરણોને સંતુલિત કેમ કરવા પડે છે એનું પણ કારણ અને એક કારણનું આન્સર પણ તમને બતાવીશ. ચલો ધ્યાન વાંચતા રહેજો. મેં આપ્યો તો એક પ્રશ્ન યાદ છે? કયો પ્રશ્ન આપ્યો તો? વિઘટન પ્રક્રિયા અથવા તો ઉષ્મીય વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. આ ક્વેશ્ચન તમારી નોટબુકમાં ફરજિયાત લખાયેલો હોવો જોઈએ.